તો આ બાજુ એક મોટી ઘટના આપણી સામે આવી ગઈ છે વલસાડથી. તો વલસાડથી વાત કરીએ છીએ, જ્યારે નગરપાલિકાની અંદર એક ઘોર બેદરકારી સામે આવી છે. વલસાડ નગરપાલિકાની ઘોર બેદરકારી એવી છે કે ડોર ટુ ડોર જે કચરો ભેગો કરવામાં આવે છે, તેની અંદર જે ડોર ટુ ડોર કચરો ભેગો કરવા માટે જે વ્યક્તિ જાય છે તે એક નાનો બાળક છે. અને જ્યારે તેને ગાડી આપી દેવામાં આવી છે અને આ ગાડી આપતાની સાથે જ અકસ્માત સર્જાયો હતો, અને તેની શું વિગત છે તેના માટે આપણે હાલ અત્યારે વલસાડથી અમારી સાથે અમારા સંવાદદાતા સચિન કુલકર્ણી જોડાઈ જશે. તો ત્યારે આપણે એમની સાથે વધુ વિગત માટે સચિન કુલકર્ણી સાથે આપણે જોડાઈશું કે શું છે વધુ વિગત આપણે જાણીશું. જી સચિનભાઈ, શું છે આખી વિગત તે જણાવશો અમારા દર્શક મિત્રોને કે અત્યારે હાલ શું ઘટના બની હતી અને કઈ રીતે વલસાડની અંદર જે નગરપાલિકાની ઘોર બેદરકારી છે તે સામે આવી હતી ને શું છે આખી ઘટના? જી, આ જે કોન્ટ્રાક્ટ છે ડોર ટુ ડોર કચરો જે લઈ જવાનો કોન્ટ્રાક્ટ છે નગરપાલિકાનો, એ કોન્ટ્રાક્ટ હતો. નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટર છે એને આપવામાં આવ્યો હતો. હવે આ જે ડોર ટુ ડોર કચરો ભેગો કરવા માટે ટ્રેક્ટર રાખવામાં આવ્યું હતું, જે ટ્રેક્ટર વલસાડ શહેરમાં ના જુદા જુદા વિસ્તારમાં ફરીને જે કચરો છે એ ભેગો કરીને ડમ્પિંગ યાર્ડમાં લઈ જાય છે. હવે ચોંકાવનારી વાત એ છે કે જે ટ્રેક્ટર ચલાવવામાં આવી રહ્યું હતું એ કિશોર દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું, જેની પાસે લાયસન્સ પણ નથી, અને તે સીધો આટલું મોટું ટ્રેક્ટર લઈને વલસાડના શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો ભેગો કરતો હતો. આજે તેને એક બાઇકને ટક્કર મારી હતી અને બાઇક સદનસીબે બાઇક જે છે પાર્ક કરવામાં આવી હતી ને તેને ટક્કર મારી હતી, એટલે કોઈને ઈજા કે નુકસાન થયું નથી, પરંતુ બાઇકમાં નુકસાન થયું હતું. જે સમયે લોકો ભેગા થયા ત્યારે ખબર પડી કે આ જે વ્યક્તિ છે, આ જે છોકરો છે, એના પાસે લાયસન્સ નથી, અને જ્યારે એની ઉંમર પૂછવામાં આવી તો ઉંમર પણ એની ઓછી હતી, 18ના નીચે એની ઉંમર હતી. એટલે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હવે વાત એ છે કે જ્યારે સરકાર એક તરફ કાયદા કરવાની વાત કરે છે, કાયદાનું પાલન કરવાની વાત કરે છે, ત્યારે વલસાડ નગરપાલિકા જે સરકારી સંસ્થા છે તેમાં જેને કોન્ટ્રાક્ટ અપાયો છે તે વ્યક્તિના દ્વારા કરાયેલી બેદરકારી સામે આવી છે. હવે વાત એ છે કે હવે કઈ રીતે આ સમગ્ર મામલામાં પગલા લેવામાં આવે છે, કોન્ટ્રાક્ટર સામે પણ નગરપાલિકા પગલા લે છે કે કેમ, એ એક હવે જોવાનું મહત્વનું રહેશે. હર્ષ. જી બિલકુલ. તો સચિનભાઈ, આ જે રીતે કે નગરપાલિકાની અંદર જે આ છોકરાને ડ્રાઇવિંગ કરવા માટે ગાડી આપી દીધી છે, પરંતુ હાલ આના ઉપર વધુ કોઈ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા છે કે જેનાથી કોઈને નુકસાન થયું હોય? જી હા, હજુ સુધી કોઈને નુકસાન થયું એવા સમાચાર નથી સામે આવ્યા, પરંતુ લોકોની જો વાત સાંભળીએ તો આ જ વ્યક્તિએ, આ જ યુવકે, આ જ છોકરાએ, કિશોરે અગાઉ પણ અકસ્માત સર્જો હોવાનું તે કહી રહ્યા છે, પરંતુ તેની હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે આ એક ઘટના સામે આવી છે. ના કરે નારાયણ, જોકે આ મોટું ટ્રેક્ટર જે એ લઈને ચાલે અને એ ટ્રેક્ટર જો કોઈ રસ્તામાં મોટા વાહન જે તરીકે આપણે માની શકીએ ટ્રેક્ટરને, અને કોઈ નાના વાહનોને અડફેટમાં લે તો આ ટ્રેક્ટરને કાબુ કરવું પણ મુશ્કેલ બની રહી છે, કારણ કે જે ટ્રેક્ટર છે એ એક એના કલ્ટિવેટર જોડે ચાલતું હોય છે. જ્યારે આપણે રાઈટ ટર્ન મારતા હોઈએ છીએ કે લેફ્ટ ટર્ન મારતા હોઈએ છીએ તો પાછળનો ભાગ આખો ખસતો હોય છે. એવા સમયે જો નાનો બાળક હોય, એટલે કિશોર જો ટ્રેક્ટર ચલાવતો હોય અને તે ટ્રેક્ટર જોડેથી કોઈ મોટો અકસ્માત સર્જે, કોઈ જાનહાનિને નુકસાન થાય, જાન ઈજા થાય, તો એની જવાબદારી કોની? જોકે હજુ સુધી અત્યારે જાણવા મળ્યું નથી. પણ મહત્વની વાત એ છે હર્ષ આ કેસમાં કે હવે પાલિકા તંત્ર અને સ્થાનિક પોલીસ આવા જે કૃત્ય આચર્યું છે કે આ રીતે બેદરકારી સામે આવી છે તેના સામે કઈ રીતે પગલા લે છે એ જોવાનું મહત્વનું છે. હર્ષ. જી બિલકુલ. તો જેવી રીતે કે સચિનભાઈ, આની અંદર આપણે જોઈ રહ્યા છે કે એક નાનો જે છોકરો છે તે ગાડી ચલાવી રહ્યો છે, કચરાની ડોર ટુ ડોર વાહન લઈને નીકળી ગયો છે, તેની જોડે લાયસન્સ પણ નથી, પરંતુ આ કેટલા સમયથી ચાલી રહ્યું છે તેવી કોઈ માહિતી? જે જાણકારી જે મળી છે તે પ્રમાણે છેલ્લા 6 થી 7 માસથી આ કિશોર ટ્રેક્ટર ચલાવી રહ્યો છે, અને એ લોકોની શિફ્ટ પણ હોય છે, એટલે શિફ્ટ બદલાતી રહે છે. પરંતુ છેલ્લા 5 થી 6 માસથી ચલાવતો હોવાનું લોકોનું કહેવું છે. હવે અત્યારે એ બાબતે તપાસ પણ ચાલી રહી છે કે આ કેટલો ટાઈમથી ટ્રેક્ટર ચલાવતો હતો, એના પાસે લાયસન્સ નથી, તે બાબતની જાણ કોને કોને હતી અને જાણ હતી કે નહીં હતી. પરંતુ જો જાણ હોય તો એના સામે કેમ પગલા લેવાયા નથી, અથવા તો એને કેમ રોકવામાં નથી આવ્યો કે જ્યારે લાયસન્સ નહીં હોય તો એને આવું મોટું વાહન આપવું કેટલું જોખમી છે એ સમજી શકાય. તો એ બાબતે પણ અત્યારે તપાસ ચાલી રહી છે કે કઈ રીતે અને કોણે અને પરમિશન આપી હતી. સાથે સાથે જે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેનો પણ ખુલાસો ચોક્કસ લેવામાં આવશે, પરંતુ માત્ર ખુલાસો લઈને કાગળિયા બનાવીને ફાઇલ અભરાઈએ મૂકી દેવાનો કોઈ મતલબ નથી. આ વ્યક્તિ જે આ કિસ્સો જે સામે આવ્યો છે તેમાં જે જવાબદાર છે તેની સામે ચોક્કસપણે પગલા લેવા ખૂબ જ જરૂરી છે. હર્ષ. જી
ચોક્કસથી તો સચિનભાઈ આ માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આવી ઘટના બીજી વખત ન બને તેનું પણ નગરપાલિકાએ ધ્યાન રાખવું પડશે અને આવી ઘોર બેદરકારીઓ સામે ન આવે તેનું પણ નગરપાલિકાએ ધ્યાન રાખવું પડશે.